આમ આદમી પાર્ટીના સુરેન્દ્રનગરના જિલ્લાના દિગ્ગજ નેતા રાજુ કરપડા હાલ જેલમાં છે। રાજુ કરપડાને ભાવનગર ખાતે લાવવામાં આવ્યા હતા। તેમની સામે વધુ એક જે ગુનો નોંધાયો છે, જેને લઈને જે સાયબર સેલ છે તેમને તપાસ આપવામાં આવી હતી। હાલ ભાવનગર જિલ્લા જેલ ખાતે લાવવામાં આવ્યા ત્યારે 5 દિવસના પોલીસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। જે રિમાન્ડ છે તે ભાવનગર કોર્ટે ગ્રાહ્ય નથી રાખ્યા, નામંજૂર કર્યા છે અને તેમની જામીન અરજી મૂકવામાં આવી છે। તે ફિક્સ ફોર હિયરિંગ થઈ છે, એટલે કે આવતીકાલે વધુ સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે। આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે સાગરભાઈ તથા જે રાજુ સોલંકી છે, રાજુભાઈ સોલંકી છે, તે આપણી સાથે જોડાયા છે। સૌપ્રથમ આપણે જે આમ આદમી પાર્ટીના જે નેતા છે સાગરભાઈ, તેમની પાસે જ સીધી વાત કરીશું। સાગરભાઈ, શું કહેશો? આજે વધુ એક જે ગુનો નોંધાયો છે જેને માટે ભાવનગર કોર્ટમાં લાવવામાં આવ્યા હતા, પોલીસને પણ જે છે કોર્ટ દ્વારા ફટકાર આપવામાં આવી છે, શું કહેશો સમગ્ર મામલે? કોર્ટ કાર્યવાહીમાં હું પણ હાજર હતો, આખી કાર્યવાહી જોઈ છે। કાર્યવાહી જોતા જ કોઈ પણ વ્યક્તિને ખ્યાલ આવે કે આ બિનજરૂરી ખાલી રાજકીય રીતે દબાવવા માટે પોલીસે કોઈક દબાણની અંદર દાખલ કરેલો આ ગુનો છે, જે ગુનો હકીકતમાં બન્યો જ નથી। જો કેસ કરવો પણ હોય પોતાનો વિડીયોનો દુરુપયોગ થયાનો, તો રાજુભાઈ કરપડા કરી શકે, જેલ સુપ્રિન્ટેન્ડન્ટ કરી શકે, એવું કોઈ ગ્રાઉન્ડ વિડીયોમાં દેખાતું જ નથી। બીજી વસ્તુ એ છે કે આ વિડીયો ના તો રાજુભાઈ કરપડાના કોઈ સોશિયલ મીડિયાના એકાઉન્ટ પરથી પોસ્ટ થયો છે, ના પાર્ટીના એકાઉન્ટ પરથી પોસ્ટ થયો છે। તો આ વિડીયો એમની પાસે, એમબી ન્યૂઝ પાસે કેવી રીતે ગયો એ પોલીસની તપાસનો વિષય છે। બીજું કે પોલીસે જે જામીન માગ્યા હતા એ કોર્ટે નામંજૂર કર્યા છે। એટલા માટે નામંજૂર કર્યા છે કે રિમાન્ડ નામંજૂર કર્યા છે એટલા માટે કે આમાં કંઈ તપાસ વ્યક્તિને હાજર રાખીને કરવાની નથી, કોઈ ભૌતિક પુરાવાઓ એકત્રિત કરવાના નથી, ઇલેક્ટ્રોનિક પુરાવા એકઠા કરવાના છે, જે વ્યક્તિની આરોપીની ગેરહાજરીમાં સ્વાભાવિક રીતે થઈ શકે। બીજું મહત્ત્વની વાત એ છે કે 7 વર્ષથી ઓછી સજાની કોઈ પણ કલમો લાગેલી હોય ત્યારે આરોપીને ટેબલ જામીન પોલીસ સ્ટેશનમાં આપવાના હોય છે। આમાં આશ્ચર્યની વાત એ છે, અને રાજકીય ઇશારે થયેલો કેસ એટલા માટે લાગે છે કે એક પણ કલમ એવી નથી કે જેમાં 7 વર્ષ કરતાં વધારે સજાને પાત્ર હોય। તો એવા સંજોગોમાં ભાવનગરથી ટ્રાન્ઝિટ વોરંટ મેળવી રાજકોટ જેલમાંથી ભાવનગર લાવવા, ટેબલ પર જામીન નહીં આપવા અને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરવી, આ બધું દબાણ વગર ક્યારેય પોલીસ કરે નહીં। પોલીસના જે હાવભાવ હતા કોર્ટના પ્રશ્નોના જવાબમાં, એ પણ દેખાતું હતું બહુ સાફ કે એ લોકો બિચારા અધકચરા, મને કોઈ તૈયારી, એમને પોતાને ખબર છે કે પોતાનો કેસ કોર્ટમાં ટકી શકે એવો જ નથી, છતાં એમને દબાણને વશ કોર્ટમાં આરોપીને લઈને આવવું પડ્યું છે। પોલીસ પોતે એ જ સવાલનો જવાબ ન આપી શકી કે ચેકલિસ્ટ ક્યાં છે, હર્ષેશ કુમારના જજમેન્ટને વાંચ્યું છે કે નહીં। એમણે વાંચ્યું જ હોય, એમને ખબર જ છે, પણ દબાણ અતિશય વધે ત્યારે રાજકીય રીતે રાજુ કરપડાને, આમ આદમી પાર્ટીને દબાવવા માટે, વેરવિખેર કરવા માટે આ એક પ્રકારનું માનસિક દબાણ ઊભું કરાઈ રહ્યું છે। પણ જે પણ દબાણ કરતા છે એમને હું નવજીવનના માધ્યમથી બહુ સાફ કહું છું, તમારામાં તાકાત હોય એટલું દબાણ વાપરી લો। અમે લડવા નીકળ્યા છીએ, અમે ઝૂકવાના નથી, પાછા હટવાના નથી। જ્યાં સુધી ગુજરાતના ખેડૂતનું ભલું નથી થતું ત્યાં સુધી મેદાનમાં આમ આદમી પાર્ટીનો દરેક નેતા, દરેક કાર્યકર્તા મજબૂતીથી ઊભો છે। અને રાજુ કરપડા કે બીજા સાથીઓ આજે જેલમાં કેમ છે? તો એ ખેડૂતોના ભલા માટે જેલમાં છે। દેવાનો પણ મુદ્દો છે, માવઠાના વળતરનો પણ મુદ્દો છે, લાંબા ગાળાના પ્રશ્નો છે, ટૂંકા ગાળાના પ્રશ્નો છે। એના માટે તો આ ખેડૂતો આજે આટલા લાંબા સમયથી આટલી મોટી સંખ્યામાં જેલવાસ વેઠી રહ્યા છે, અને ગુજરાતના સમગ્ર ખેડૂતોના હિત માટે હજી વધારે જેલવાસ વેઠવો પડે તો એમાં કોઈ પાછી પાની કરવાના નથી। અચ્છા સાગરભાઈ, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જેલ દ્વારા, કોર્ટ દ્વારા જ્યારે પૂછવામાં આવ્યું હતું કે વિડીયો કોના દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે, ત્યારે રાજુભાઈ કરપડાએ કીધું હતું કે આ જે વિડીયો અમે ઉતાર્યો હોય છે તે વિડીયો અમારી જે પાર્ટી છે આમ આદમી પાર્ટી, તેની સોશિયલ મીડિયાની ટીમ પાસે હોય છે। વિડીયો કેવી રીતે વાયરલ થયો તે મને ખ્યાલ નથી, હું પણ આવનારા સમયમાં ફરિયાદ દાખલ, તો શું આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયાની ટીમમાંથી જ કોઈ આ વિડીયો વાયરલ કર્યો છે? તેવો પણ આરોપ કરવામાં આવ્યો છે કે વિડીયો એડિટિંગ કર્યો છે, તો શું આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયાની ટીમમાંથી કોઈ આ એડિટિંગ કરીને વાયરલ કર્યો છે, શું કહેશો? રાજુભાઈએ કોર્ટમાં જે જવાબ આપ્યો એ બહુ સાફ સ્પષ્ટ છે, અને કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં સોશિયલ મીડિયાની ટીમ પાસે નેતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટના પાસવર્ડ હોય છે।
એક વિડીયો બેંક પણ હોય છે કે જેમાં આગોતરા વિડીયો બનાવી અને સાચવાતા હોય છે અને જ્યારે એમને સૂચના આપવામાં આવે કોઈકના દ્વારા ઉપરથી ત્યારે એ લોકો એ એકાઉન્ટ પર એ વિડીયો ચડાવતા હોય છે. રાજુભાઈના કહેવાનો આ બહુ સાફ અર્થ હતો કે વિડીયો હતો, ક્યાંથી કોણે કેવી રીતે વાયરલ કર્યો ખબર નથી. આમ આદમી પાર્ટી તરફ એમનો કોઈ ઇશારો નહોતો. જે રાજકીય પાર્ટી દરેકમાં હોય છે એ પ્રકારની અમારી પણ સોશિયલ મીડિયા ટીમ છે અને અમારા પણ ઘણા બધા નેતાઓના પાસવર્ડ સોશિયલ મીડિયા ટીમ પાસે છે અને અમારા પણ ત્યાં વિડીયો હોય છે. જ્યારે સૂચના આપીએ ત્યારે એ લોકો એને અપલોડ કરતા હોય છે. આ વિડીયો સોશિયલ મીડિયાની ટીમે અપલોડ કર્યો નથી. એટલે રાજુભાઈએ જ્યારે બીજી રજૂઆત કરી એ એવી બહુ સાફ હતી કે મારા એકાઉન્ટ પરથી આ વિડીયો અપલોડ થયો નથી, મતલબ સોશિયલ મીડિયા ટીમે કર્યો નથી. બીજું, BS ન્યૂઝ પાસે આ કેવી રીતે પહોંચ્યો, MB ન્યૂઝ પાસે આ કેવી રીતે પહોંચ્યો, તો એ તપાસનો વિષય છે. પણ મારો વિડીયો જે 5 મિનિટ કરતાં વધારેનો હતો એને એડિટ કરીને વાપર્યો છે, તો એની સાથે ચેડા થયા છે તો એ ક્યાં થયા અને કોણે કર્યા એ પણ તપાસનો વિષય છે. એટલે ફરિયાદ મારે કરવાની છે કે મારા વિડીયોનો કોણે ઉપયોગ કર્યો. એમનો ઈશારો જરાય આમ આદમી પાર્ટી તરફ નથી, આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા તરફ નથી. જે હકીકત છે એનું વર્ણન છે પહેલાં, અને પછી જે થયું તો એ તપાસનો વિષય છે. એટલે એમાં રાજુભાઈ પોતે પણ ફરિયાદ કરી શકે અને આમ આદમી પાર્ટીનો કોઈ પણ નેતા પણ ફરિયાદ કરી શકે કે અમારા નેતાના વિડીયોનો કેવી રીતે ક્યાંથી દુરુપયોગ થયો. આ કેમ અમે એવું ન કહી શકીએ કે સરકારના ઇશારે આ થયું હશે, ક્યાંકથી મળેલો વિડીયો? સરકાર પણ અનેક કાવતરા કરે છે, ભાજપ છે, અનેક પ્રકારના લોકોને, જે લોકો સંજય જોશી પોતાના આટલા મોટા નેતાને સીડીમાં ફસાવી શકતા હોય તો એ બીજા પક્ષના નેતા માટે શું ન કરી શકે, કઈ હદે ન જઈ શકે. એટલે અમે ગંભીરતાથી ફરિયાદ પણ કરીશું અને જેણે ચેડા કર્યા હોય એ તપાસનો વિષય છે. છેલ્લે ન્યાય અદાલત કરશે અને અમને અદાલત પર પૂરો વિશ્વાસ છે. આપણી સાથે આમ આદમી પાર્ટીના વધુ એક જે દિગ્ગજ નેતા છે રાજુભાઈ સોલંકી, તેઓ પણ જોડાયા છે. તેમની સાથે પણ સીધી વાત કરીશું. રાજુભાઈ, શું કહેશો? જે કડદાકાંડમાં આપણે જે રાજુ કરપડા લડ્યા હતા, આમ આદમી પાર્ટીની જે ટીમ છે તે લડી હતી, ત્યારબાદ સરકારે પણ એક નોટિફિકેશન જાહેર કર્યું છે અને કીધું છે, માર્કેટિંગ યાર્ડને પત્ર લખવામાં સરકાર દ્વારા અપાયો છે કે કોઈ જગ્યાએ કડદો ન કરવો. છતાં પણ આજ દિન સુધી કડદો અમુક જગ્યાએ છે તે ચાલુ છે અને આમ તમને આમ આદમી પાર્ટીને જીત મળી છે કે શું કહેશો? 100% આમ આદમી પાર્ટીને જીત મળી છે. રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ અને અમારા આમ આદમી પાર્ટીના જે લડાયક નેતાઓ છે, ખેડૂતો માટે ખેડૂતોની વેદના અને પીડા જે રીતે કડદાના નામે સમગ્ર ગુજરાતની અંદર APMC અને માર્કેટિંગ યાર્ડોની અંદર ખેડૂતો સાથે લૂંટ થતી હતી, એની સાથે છેતરપિંડી થતી હતી, ત્યારે ખાસ કરીને આમ આદમી પાર્ટીના લડાયક નેતાઓએ જ્યારે આંદોલન છેડ્યું છે, ખેડૂતો માટે જેલમાં ગયા છે, ત્યારે સરકારની પણ આંખો ઉઘડી છે. અને ખાસ કરીને મોટી વાત એ છે કે સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતો એ જાગૃત થયા છે અને એ પણ હવે પોતાનો હક અને અધિકાર માટે લડવા માટે મેદાનમાં આવ્યા છે. અને ખાસ કરીને આ ખેડૂતોને આમ આદમી પાર્ટી ઉપર પૂરેપૂરો ભરોસો છે. અને જ્યારથી આ આંદોલન છેડાયું છે ત્યારથી હું તમને કહું કે ખરેખર દરેક APMCમાં ખૂબ જ ફરક પડી ગયો છે. અને નોટિફિકેશન બહાર પાડ્યું છે કે કોઈ પણ APMC કે માર્કેટિંગ યાર્ડમાં કડદો થવો ન જોઈએ, કડદો કરવા ન જોઈએ. પરંતુ આ કડદાની વાત તો ઠીક છે, એ સિવાય ખેડૂતોના હિતમાં ખેડૂતો સાથે જ્યાં જ્યાં અન્યાય થતો હતો એવા 10 મુદ્દા ઉપર આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં લડવાની છે. અને હાલ પણ સમગ્ર ગુજરાતની અંદર દરેક શહેરની અંદર ખેડૂત મહાપંચાયત થવા જઈ રહ્યું છે અને ખૂબ મોટા પ્રમાણમાં આમાં ખેડૂતોનો અને ગુજરાતની જનતાનો પ્રતિસાદ મળી રહ્યો છે. અચ્છા રાજુભાઈ, ખાસ કરીને જ્યારે આમ આદમી પાર્ટી છે તે અત્યારે હવે ખેડૂતો માટે લડી રહી છે, આવનારી 2026ની ચૂંટણી ખૂબ નજીક આવી રહી છે, ત્યારે આ ખેડૂતો છે તે ખૂબ નારાજ થયા છે. તાજેતરમાં જે માવઠું આવ્યું હતું તેમાં ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે, ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. જ્યારે ખાસ કરીને પ્રાઇવેટ નોકરી કરતા હોય છે તેમને બોનસ ન આપવામાં આવતું હોય તો તેઓ નારાજ થતા હોય છે. પરંતુ ખેડૂતોએ તો તેમની આંખ સામે તેમણે જે વર્ષ દિવસ જે મહેનત કરી હતી તે એમનું સપનું છે તે રોળાઈ ગયું હતું. સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે ભાજપ સરકારે, પરંતુ એક મજાક સાબિત થઈ છે તેવું જે છે રાજકીય લોકો છે તે કહી રહ્યા છે. શું કહેશો? ખાસ કરીને ખેડૂતની નુકસાનીનું જે પેકેજ
10,000 કરોડનું પેકેજ જે સરકારે જાહેર કર્યું છે, ખરેખર આ પેકેજ નથી, આ એક પડીકું છે અને ખેડૂતોની ખૂબ ક્રૂર મજાક છે, ખેડૂતોની મસ્કરી છે. કારણ કે ખેડૂતોએ એક વીઘે, હું તમને કહું, એક વીઘે 15,000 થી 20,000 રૂપિયા બિયારણ હોય, ખાતર હોય, દવા હોય કે ડીઝલ હોય, મજૂરી હોય, આ તમે તમામનો સરવાળો કરો તો વીઘે 15,000 થી 20,000નો ખેડૂતોને ખર્ચ આવતો હોય છે. ત્યારે ખેડૂત માત્ર ને માત્ર વીઘે 3,520 રૂપિયા જેવી એક નજીવી રકમ આપી અને ખેડૂતોની સાથે હળાહળ અન્યાય કરી રહ્યા છે. અને ખરેખર આ વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિ રહી છે, ખેડૂત વિરોધી, પશુપાલક વિરોધી, હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો વિરોધી, મજૂરો વિરોધી આ સરકારની નીતિ રહી છે. ત્યારે ખરેખર હાલની જે પરિસ્થિતિ છે, કમોસમી વરસાદ અને માવઠાના લીધે લાખો ખેડૂતોને જે પાયમાલ થઈ ગયા છે, જેની કમર તૂટી ગઈ છે અને 5 થી 6 ખેડૂતોએ તો આત્મહત્યા કરી છે. આ બજેટ, આ જે પેકેજ બહાર પડ્યું ત્યાર પછી આ ગુજરાતની અંદર 5 થી 6 ખેડૂતોએ આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે. આ એક ગુજરાતના ખેડૂતોની અને ગુજરાતની જનતાની કમનસીબી છે. અચ્છા, ખાસ કરીને રાજુભાઈ, જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી ઉપર જે એમના કાર્યકરો પર ગુનો જે દાખલ કરવામાં આવ્યો છે પાળિયાદ પોલીસ સ્ટેશનમાં, ત્યારે પણ આમ આદમી પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે આ ગુનો જે દાખલ કર્યો છે, જે પોલીસ સાથે ઘર્ષણ થયું છે, તેમાં અન્ય લોકો જે હતા, કોઈ પાર્ટી અથવા તો પોલીસના માણસોએ આ જે છે તમામ ઘર્ષણ કર્યું છે, તેના અમારી પાસે વિડીયો સહિતના પુરાવા છે. પરંતુ હજુ સુધી આમ આદમી પાર્ટીએ શા માટે આ વિડીયો છે કે પુરાવા છે તે જાહેર નથી કરતું? ખાસ કરીને હું નવજીવન ન્યૂઝ ચેનલના માધ્યમથી ખાસ આજે હું ખુલાસો કરવા માગું છું કે લગભગ આ હળદળ ગામની અંદર જે મહાપંચાયતનું જે સંમેલન કરવામાં આવ્યું, જ્યાં જે ગામની અંદર આ ઘટના ઘટી, આ ગામના લોકોને ઘરમાંથી કાઢી, નિર્દોષ લોકોને ઘરમાંથી કાઢી અને પોલીસે અમાનુષી અત્યાચાર કર્યો, ઢોરમાર મારવામાં આવ્યો, માનવતા નેવે મૂકી અને આ લોકોને મારવામાં આવ્યો. અને ખાસ હું આપની ટીવી ચેનલના માધ્યમથી કહેવા માગું છું, એમાંના લગભગ 150 જેટલા લોકોને, આ ગામના લોકોને આમ નામ છોડી દેવામાં આવ્યા. એના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી. એનું કારણ શું? એના કારણ પાછળ તમે તપાસ કરો તો જાણવા મળે કે આ ગામના લોકો, એમાંના લગભગ 30 થી 40 લોકોના હાથ પગ ભાંગી ગયેલા, માથામાં માર મારેલો અને અસંખ્ય અને ખૂબ મોટા પ્રમાણમાં ઈજાઓ થયેલી, હોસ્પિટલાઇઝ કરવા પડે એવી પરિસ્થિતિમાં આ લોકોને મારવામાં આવ્યો. ત્યારે આ પોલીસ તંત્ર અને સરકારને એવું લાગ્યું કે ખરેખર આ લોકો જો હોસ્પિટલમાં જશે અને ફરિયાદ ગુના દાખલ કરશે તો આ સરકાર અને પોલીસ મુશ્કેલીમાં મેકાશે. એટલે આ લોકોએ, પોલીસ ડિપાર્ટમેન્ટે અને સરકારે રાતોરાત આ ગામના નિર્દોષ લોકોને જે ઢોરમાર મારવામાં આવ્યો હતો એ લોકોને છોડી દેવામાં આવ્યા છે. છોડી દેવા સિવાય આ જેને છોડી દેવામાં આવ્યા એની પાસે એક એવું સ્ટેટમેન્ટ, નિવેદન આપવામાં આવ્યું કે આમ આદમી પાર્ટી ખોટી રીતે, અમને તો આ બાબતમાં ક્યાંય જાણ નથી અને અમે આ જે સભા થઈ એનો પણ વિરોધ કરીએ છીએ અને આ મહાપંચાયતનો પણ વિરોધ કરીએ. ખરેખર અમને આમાં બિલકુલ રસ નથી. આવું સ્ટેટમેન્ટ મીડિયા મારફતે આ ગામના લોકોને અપાવરાયું છે. તો આ હતા રાજુભાઈ સોલંકી. જે સાગરભાઈ છે તેમની સાથે પણ અમુક બે મુદ્દા સાથે આપણે વાત કરી છે. સાગરભાઈ, જો આ ખેડૂતોને આટલા બધા માર્યા છે, તેમને ઢોર મારવામાં આવ્યો છે, માનવ અત્યાચારની વાત છે, તો શા માટે આમ આદમી પાર્ટી દ્વારા કોર્ટમાં છે તે પોલીસ સામે ફરિયાદ દાખલ કરવામાં નથી આવતી? બે મુદ્દા છે. માનવ અધિકારનો સવાલ છે, મૂળભૂત અધિકારોનો સવાલ છે. જે રાજુભાઈ બોરખતરિયાને ઈજા હતી, પાટા હતા, એમણે કોર્ટમાં ફરિયાદ એ જ વખતે કરી હતી અને કોર્ટે એમનું મેડિકલ કરાવ્યું. બીજા એક ખેડૂતે પછી પાળિયાદ પોલીસ સ્ટેશનમાં પોલીસ વિરુદ્ધ જ અરજી આપી છે. પોલીસ હજી એની FIR નોંધતી નથી, સાદી અરજી તરીકે રાખી મૂક્યું છે અને અરજી પાછી ખેંચાવવા માટે વિવિધ પ્રયત્નો કરીને દબાણ ઊભું કરી રહી છે. અમારી પહેલી પ્રાયોરિટી હતી કે જે નિર્દોષ ખેડૂતો ભાજપના જુલમને કારણે, કડદા પાર્ટીના જુલમને કારણે જેલમાં છે, એ લોકોને પહેલાં જામીન કરાવવા. એની સાથે સાથે એ પ્રક્રિયા પણ ચાલુ છે. જે વિડીયો પોલીસ અત્યાચારના હતા એ અમે ભેગા કર્યા છે. હજી અમારી સોશિયલ મીડિયા ટીમ બીજા વિડીયો સર્ચ કરીને શોધી રહી છે. આ બધા જ વિડીયો અમારી પાસે આવી જાય એટલે એમાં ઓળખાતા પોલીસ જવાનો, અધિકારીઓ જે પણ હોય તે, એ બધાની સામે
હાઈકોર્ટમાં એક અલગ પિટિશન થવા જઈ રહી છે. પિટિશન ડ્રાફ્ટ થઈ રહી છે, એવિડન્સ ઇન્સર્ટ કરાઈ રહ્યા છે અને આગામી થોડા દિવસોમાં ગુજરાતના ઇતિહાસમાં જેવી નહીં થઈ હોય એટલી મોટી સંખ્યામાં પોલીસની વિરુદ્ધ નામજોગ પુરાવા સાથેની ગુજરાત હાઈકોર્ટમાં અરજી થશે અને આ હળદરનું આખું આંદોલન ઐતિહાસિક એ રીતે થવા જઈ રહ્યું છે કે જ્યારે પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ થઈ અને ધરપકડ થઈ ત્યારે આતંકવાદીઓ ગુજરાતનું સરનામું ભૂલી ગયા. એમ હળદરમાં અત્યાચાર ગુજારનાર પોલીસ અધિકારીઓ સામે જ્યારે ફરિયાદ થશે ત્યારે ગુજરાતમાં ક્યારેય કોઈ ખેડૂત ઉપર અત્યાચાર કરવાની હિંમત પોલીસ નહીં કરે. બીજો મુદ્દો મહત્ત્વનો એ છે કે જે લોકોને તમે પકડીને લાવ્યા છો, ઢોરમાર માર્યો છે, કોર્ટમાં આ વાત રજૂ થાય છે ત્યારે પોલીસના તપાસ અધિકારી એવું કહે છે કે અમને એ નિર્દોષ જણાતા અમે એમને છોડી મૂક્યા છે. આપણા બંધારણમાં ક્યાંય પણ પોલીસને એ અધિકાર નથી આપવામાં આવ્યો કે ગુનેગાર છે કે નિર્દોષ છે એ પોલીસ સ્ટેશનમાં નક્કી કરી અને એના ઉપર ગુનો દાખલ કરે કે છોડી દે. એ કામ કોર્ટનું છે. અહીંયા પોલીસ પોતે અત્યાચાર કરે છે અને પોલીસ પોતે જજની ભૂમિકા પણ ભજવે છે. આ મુદ્દો પણ અમે હાઈકોર્ટની સામે મૂકવાના છીએ. એટલે આમાં જેણે ખેડૂત પર અત્યાચાર કર્યો છે, બંધારણીય અધિકારોનો, મૂળભૂત અધિકારોનું હનન કર્યું છે, એવો એક પણ ગુનેગાર છૂટશે નહીં. અમને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે, હાઈકોર્ટમાં વિશ્વાસ છે અને એ રસ્તે અમે બરાબર મજબૂતીથી આગળ વધી રહ્યા છીએ. તો આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ છે રાજુભાઈ સોલંકી તેમજ જે સાગરભાઈ છે તેમની સાથે આપણે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આવનારા સમયમાં જે પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો છે, જે હળદરમાં જે ઘટના બની હતી તેમની સામે પણ હવે એક પિટિશન ડ્રાફ્ટ થઈ રહી છે. આવનારા સમયમાં પોલીસ માટે પણ આકરો સમય છે તે આવી શકે છે. બોટાદ પોલીસ છે તેની મુશ્કેલીમાં વધારો થઈ શકે તો નવાઈની જોવું રહ્યું આગામી સમયમાં હવે ક્યારે પિટિશન છે તે દાખલ કરવામાં આવે છે. પરંતુ હાલમાં તો જો કહેવામાં આવે તો આમ આદમી પાર્ટીના જે નેતા છે રાજુભાઈ કરપડા છે, પ્રવીણ રામ છે, રાજુ બોરખતરિયા છે, પિયુષ પરમાર, રમેશ મેર સહિતના જે લોકો છે તે 38 લોકો જે છે તે રાજકોટમાં જેલમાં છે, અત્યારે બંધ છે અને જે બીજા 15 જેટલા જે ખેડૂતો છે તે અમરેલી જેલ ખાતે બંધ છે. તેમને જ્યારે હવે જામીન અરજી મૂકવામાં આવશે, કેસ જ્યારે આગળ ચાલશે ત્યારે તેમાં શું નવા વળાંકો આવી શકે છે તે આવનારો સમય જ કહેશે. જોવું રહ્યું આગામી સમયમાં આમ આદમી પાર્ટી છે તે હવે કેટલી વધુ આક્રમક ઉગ્રતા સાથે જે છે તે કોર્ટમાં જાય છે અને જે પિટિશન છે તે બોટાદ પોલીસ સામે રજૂ કરવાના છે તેવી વાત કરવામાં આવી છે તે ક્યારે હવે રજૂ થાય છે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે